એવરીથિંગ બિગિન્સ ફ્રોમ એક્સેપ્ટન્સ. ઓકે. તમે ફેલ થયા છો, એક્સેપ્ટ કરો. ડેલ્યુઝનમાં જીવો છો તો તમે એક્સેપ્ટ નહીં કરી શકો. જ્યારે ખબર હોય ને કે શું ભૂલ હતી, એ બેસ્ટ વસ્તુ. ગર્લને ફેલિયર આવે ત્યારે વધારે પ્રોબ્લેમ્સ પડે. સોસાયટલ પ્રેશર એવી રીતે જોઈએ કે સક્સેસ ફેલિયર વાઇઝ તો વધારે મેન ઉપર જ છે. આમ જોવા જાઓ તમે તો કે અરે ઇતની ઉંમર હો ગઈ. બોમ્બેમાં તો એવું છે કે તમને વર્ષમાં કાઢી જ મૂકે. હા, ખબર. ભાડાના ઘરમાંથી. જો અહીંયા આપણે ત્યાં કેવું છે કે સંબંધોના આરે તમે 3-4 વર્ષ બી રહી શકો ક્યારે. અને એશા મેમ તમે બહુ બધું વાંચો છો એવું મને જાણવા મળ્યું કે મેસેજ 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 તો તમે બુક્સ કે નથી વાંચું છું, મને ખબર પડી છે. વાંચું છું. હા છે 1.5 મહિના પહેલા તો નથી ઉઠતી નવું અમને. હા, એ પણ હોઈ શકે. મારા ફેઝિસ આવે છે એકચ્યુઅલી રીડિંગના. મને અડધી રાતે ચા પીવાની ઈચ્છા નથી થતી. બધા શિવરન ની આવશે. અમદાવાદના ટ્રાફિક માટે એક શબ્દમાં કંઈ કહેવું હોય, અમદાવાદનું તમારું ફેવરેટ ફૂડ? ફૂલ ડાયટના ટાઈમે ખોટો સવાલ જે આવે. ઓકે, નાન ખટાઈ કરીને અમે એક બહુ સુંદર ફિલ્મ બનાવી છે. પ્રીત સિંહ ગોયલે લખી છે, ડિરેક્ટ કરી છે. નાનખટાઈ ઇઝ રિલીઝિંગ ઓન 8th August અને બહુ જ સુંદર ફિલ્મ છે અને 3 અલગ અલગ વાર્તાઓ છે ફિલ્મમાં. એક સરસ ઇમોશનલ રોલર કોસ્ટર પણ તમને હસાવે પણ રડાવે પણ એવી એક મજાની ફિલ્મ આવી રહી છે 8મી ઓગસ્ટે, નાનખટાઈ. આજે મારી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પાવર હાઉસ પરફોર્મર્સ છે. સૌથી પહેલાં ઈશા કંસારા મેમ, પહેલી ફિલ્મ એમને દુનિયાદારીમાં 2017 દુનિયાદારીમાં એમને શરૂઆત કરી અને 3 એક્કા જેવી રિસેન્ટ હિટ્સ આપી છે. અને સૌથી સરસ મજાના બ્યુટીફુલ મને લાગતા હોય એવા કે એક્ટર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઈશા કંસારા. એમના પછી દીક્ષા જોશી, જેમને 2017માં શુભારંભથી શરૂઆત કરી હતી અને હમણાં જ રિસેન્ટલી કાશી રાઘવ ફિલ્મ કરી છે. તો આજના આપણા ત્રીજા મહેમાન છે જેમને બસ એક ચાન્સથી શરૂઆત કરી હતી અને અલગ અલગ ઝોનરની ફિલ્મો કરતા એમણે જે એમને રિસેન્ટલી ભ્રમ કરી છે, એમાં મોડર્ન મિસ્ટ્રી કરી. અને એ જે ફિલ્મ છે એ મને એવું લાગે છે ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ છે અત્યારે. તો મિત્ર ગઢવી માટે એકવાર જોરદાર તાળી. તમે આ પ્રીત સિંહ ગોહિલ સાથે બીજી ફિલ્મ કરી છે અને મારે એમના ડિરેક્ટર વિશે કંઈક પૂછવું છે તમને કે એ જે ફિલ્મો સતત બનાવે છે એમાં વેનીલા આઈસ્ક્રીમ આવી ગઈ, નાનખટાઈ આવી ગઈ, પૂરનપુરી આવી ગઈ, તો એમના જે ફિલ્મોના નામ છે એ ખાવાની આઈટમથી કેમ? એવું મેં બી એમને પૂછેલું. ઓકે. કે ભાઈ આ તમે ફિલ્મોના નામ, પણ એમને એવું લાગે છે કે આપણા જીવનનો એક એવો એલિમેન્ટ છે ફૂડ, જેની જોડે બધા જ કનેક્ટ કરે. અને ઇટ ઇઝ એવું નથી ખાલી ફિલ્મનું નામ રાખી દે છે એવી રીતે, એનો એક સંદર્ભ હોય જ છે. ઓકે. કે કેમ દરેક જગ્યા, જો કે ગુજરાતી મેટ્રીમનીમાં એવું નહોતું, એ એના પર નહોતું, પણ બાકીની ફિલ્મોમાં એવું છે કે જે ફિલ્મનું ટાઇટલ હશે એનો એક રેફરન્સ ફિલ્મમાં હશે અને એનાથી લાગતી ઓળખતી એક વાત બી હશે. જેવી રીતે વેનીલામાં તમે જોયું કે એનું શું થયું, તમને નાનખટાઈમાં બી દેખાય છે કે કેમ નાનખટાઈ ફિલ્મનું નામ છે. ઓકે. અને નાનખટાઈમાં તમારા કેરેક્ટર વિશે કંઈક બ્રીફ? રઘુનું કેરેક્ટર હું ભજવું છું. આમ એનું આખું નામ છે રઘુવીર સિંહ ચુડાસમા અને એ એક ઇલેક્ટ્રિશિયન છે. એમના વાઇફ છે સીતાબા, જે દીક્ષા પ્લે કરે છે. અને એ લોકોના બિકોઝ ઇલેક્ટ્રિશિયન છે, સીતાબા સાડીઓ વેચે છે, તો એ લોકોનું એક ઇક્વેશન છે. નાના ગામથી આવેલા લોકો છે મોટા શહેરમાં અને પોતાની સ્ટ્રગલ છે જીવન જીવવાની, પણ પોતે બહુ ખુશ છે, એકબીજાને બહુ પ્રેમ કરે છે, એક નાનકડું ઘર વસાઈને બેઠા છે, પણ સપના બહુ મોટા છે. અને જે સપના છે એને પામવાની જર્નીની વાત છે. એ બેઝિકલી કોઈ પણ મિડલ ક્લાસ ફેમિલી, એક એવું કપલ જેણે પોતાના જીવનની શરૂઆત કરી હોય મોટા શહેરમાં આવીને, એ લોકો જે સપના જોતા હોય, એ લોકોના જે એમ્બિશન હોય, એ લોકોને એવી નાની નાની વસ્તુમાં ખુશી મળે, પણ એ ખુશી ધીમે ધીમે મોટા સપના જોવામાં ભૂલાઈ ના જવી જોઈએ. ઓકે. એ વાત અમારી વાર્તા કહેશે. હવે મારો એક આ કોમન સવાલ છે તમારા બધા માટે કે તમે આટલી બધી ફિલ્મ કરી, અલગ અલગ સેટ્સ પર અલગ અલગ માહોલ હોય, તો આ સેટમાં કે આ જે પ્રીત સિંહ ગોહિલના સેટમાં શું ફેર પડે છે બાકી ફિલ્મોના સેટથી? બધા સેટ્સ યસ, બધા અલગ જ હોય, બધા ડિરેક્ટર્સ અલગ હોય, બધા માણસો અલગ હોય. ફિલિંગ બધે એક કોમન હોઈ શકે કે ઓકે
આપણે પોતાનું કામ કરવા આવીએ છીએ તો એ કામની જગ્યા છે. આ સેટ ઉપર એક શું અલગ ફિલિંગ મળે છે એ છે કે તમે કામ કરી રહ્યા છો અને તમને ખબર નથી પડતી કે એ કામ ક્યારે તમારું પૂરું થઈ જાય છે. એક ઘર જેવો માહોલ હોય છે, ઓકે, ખૂબ શાંત વાતાવરણ કે જ્યાં કોઈ કેઓસ નથી હોતો, કોઈ લોડ નથી હોતો, કે જ્યાં તમને કોઈ પ્રેશર નથી હોતું પરફોર્મન્સનું કે ડેડલાઇન્સનું કે એવા સીન પતાવવાની કોઈ જલ્દી નથી હોતી અમારે, જેના લીધે એવી એક ફિલિંગ આવતી હોય છે કે ઓકે આપણી પાસે બહુ જ બધું ફ્રીડમ છે. ઓકે, તમે કદાચ ભૂલથી હોમવર્ક કરીને ના પણ આપ્યા હો તો સેટ ઉપર ઘણો એવો સમય મળી રહે છે. અને એક પેલું હોય ને કે એ વસ્તુ એક પિક્યુલર વસ્તુ કહી શકું કે કેરેક્ટરમાં રહેવાની જે સ્પેસ એક એક્ટરને મળવી જોઈએ તો એ અહીંયા પૂરતી મળી રહે છે ઓકે, કે જે તમને ક્યારેય કેરેક્ટરની બહાર નથી કાઢતું. એ હોય છે અમારી અમુક અંદરની વાતો છે કે જે ખાલી અમને રિલેટ થશે, બટ યુ નો દેર ઇઝ નો ડિસ્ટર્બન્સ, કારણ કે કોન્શિયસ એક પેલું એફર્ટ નાખવામાં આવે છે કે જ્યારે આર્ટિસ્ટ સેટ ઉપર હોય કે હેર એન્ડ મેકઅપ થઈ ગયો હોય ત્યાંથી લઈને પેકઅપ સુધી એ કેરેક્ટર ભજવતું હોય છે ઓન સ્ક્રીન. સો યસ, અમુક વચ્ચે મસ્તીના મોમેન્ટ્સ પણ આવે, પણ સિન્સ અમારી સ્ટોરીઝ ત્રણેય અલગ અલગ છે તો બહુ લિમિટેડ લોકો હતા અમે લોકો, એટલા માટે એક એવો માહોલ બની ગયો હતો ઓટોમેટિકલી કે જ્યાં તમને એવું જ કોન્સ્ટન્ટલી ફીલ થાય કરે કે ઓકે મારી પાસે ઘણો સમય છે આ કેરેક્ટરમાં રહેવા માટે, તો એમાંથી તમે સ્નેપ આઉટ નથી થઈ જતા. જે યુઝ્યુઅલી અમારી મસ્તીઓ બધી જે ચાલતી હોય છે એમાં એવું પોસિબલ થતું હોય છે. સો દેટ વોઝ અ ડિફરન્ટ ફિલિંગ. દીક્ષાબેન, આ ફિલ્મમાં એસ્પેશિયલી આઈ વુડ સે કે પ્રીત ઇઝ ધ કાઇન્ડ ઓફ પર્સન, એની એનર્જી આખા સેટમાં ઇટ વોઝ ઓલમોસ્ટ લાઈક અ ચેઇન રિએક્શન કે બધા જ લોકો જે એના એડીસ પણ છે ને એના જેવા જ છે, બહુ જ વેલ રિસર્ચ્ડ અને બધાને બધું લાઈક ખબર હોય ને એવરીથિંગ વોઝ હેપનિંગ ટુ ધ પોઈન્ટ, નો ડિલેઝ. આઈ ડોન્ટ થિંક વી હેડ ઇવન વન ડિલે, તો દેટ વોઝ સમથિંગ રિયલી ગ્રેટ. શીખવા બહુ મળ્યું અને લાઈક એવરી સેટ હેઝ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ લાઈક શી સેડ. ધીસ સેટ taught me that things can happen peacefully, very peacefully, you know. કારણ કે the stories are also very layered, deep, and there is, તમે જો ટીઝર જોયું હોય તો you know that एक शांति है प्रीत में, जो उसकी कहानियों में भी एक शांति है. तो वो माहौल जब सेट पे भी होता है ना तो ऑटोमेटिकली हम उसके साथ ट्यून हो जाते हैं. ओके, एंड आई थिंक हम उसके विजन को पूरा करने में हेल्प कर पाते हैं. तो दिस वॉज वेरी डिफरेंट एंड वेरी ब्यूटिफुल. તમારી તો બીજી ફિલ્મ છે એમની જોડે. હા, એટલે એ જ છે. એટલે પહેલી વાર જ્યારે અમે ટીજીજીમાં મળ્યા ત્યારે અમને લોકોને અમારો ટોન બંનેને સેટ કરતા બહુ વાર લાગી એકચ્યુઅલી, કારણ કે હું અલગ સ્કૂલિંગથી આવતો તો, પ્રીતનું સ્કૂલિંગ આખું અલગ છે. પણ એની ટીમ જે રીતે દીક્ષાએ કહ્યું કે એડીઝને બધા એ લોકો એવરીબડી ઇઝ ઓન ધ સેમ પેજ. એટલે તમે જે દિવસે સેટ પર જાઓ એ દિવસે બધું જ રેડી હોય. એક તો એ તો છે જ લોકો, કારણ કે રિસર્ચ કરીને બેઠા હોય. પણ તમે સેટ પર તમને ત્યારે જ બોલાવવામાં આવે જ્યારે તમારે સીન કરવાનો છે. કોઈ દિવસ એવું નથી કે તમે જઈને બેસી રહ્યા છો સેટ પર. તમે તમારા બેઝ પર જો, તમે આવો, વાતાવરણ શાંત થાય, બધાને ટાઈમ મળે. એડીઝ પોતાની સ્પેસ લે, એ મોનિટર પર હોય, ડીઓપીને પોતાની સ્પેસ મળે, બધાને ટાઈમ મળે, શાંતિથી એ ટેક લેવામાં આવે. એમને ટેક મળી જાય, તમે કહો કે નહીં મજા આવી, ઓકે ફરી કરીશું. તમારે 10 વાર કરો છે 10 વાર કરો. એ કદાચ પહેલા ટેકમાં સેટિસ્ફાઈડ હોય પ્રીત, તો પણ તમે કહેશો કે મારે 5 વાર કરવો છે, તો હી વિલ નેવર સે નો ટુ ઇટ. એવું કહે છે મને મળી ગયું છે, તારે કરવું છે. તો એ સ્પેસ છે. મારે અને દીક્ષાને બહુ બધી વાર એવું થતું હતું, ક્યારેક એને ના મજા આવી, ક્યારેક મને ના મજા આવી, ક્યારેક અમને બંને થાય કે યાર નહીં જમા. તો એવું કોઈ દિવસ નથી થતું એના સેટ પર કે આજે આ અંધારું થઈ જશે યાર, આજે પતાવવું પડશે. રાધર મને યાદ છે અમે લોકો જ્યારે ગુજરાતી મેટ્રિમોની કરતા હતા, એક દિવસ અમે લોકો એક સીન શૂટ કરતા અને સીન બનતો જ નતો. અમુક વાર થાય એવું કે લાઈક કઈ કશું જ ના આવે, લાઈક એક્ટરનું બી ના મેળ પડે, ટેકનિકલી બી ના મેળ પડે. તો એણે બપોરે કોલ લઈ લીધો, સવારે અમે 10 વાગે મળ્યા હતા, 2 વાગે કીધું પેકઅપ કરીએ, વાંધો નહીં કાલ કરીશું. સો એવું એને એ એટલી હિંમત બી રાખે છે કે યાર નહીં બનતું તો મારે ફોર્સ નથી કરવું ના આર્ટિસ્ટને.
અને જોરદાર ટીમ છે. આઈ થિંક એની બેસ્ટ વસ્તુ છે કે એની પાસે જે લોકો છે એ બધું જ ફેમિલી, જે લોકો બધા સાથે રહે, સાથે જમવાનું બનાવે, એટલે ઓલરેડી ફેમિલી જેવા રહે છે અને સેટ પર બી એ એટમોસ્ફિયર, એ કલ્ચર આવે છે. ઓકે. We are such good students, guys. For ourselves. કેરેક્ટર વિશે તમારા નાનખટાઈમાં તમારું કેરેક્ટર વિશે થોડું કહો. સો નાનખટાઈમાં મારા કેરેક્ટરનું નામ મૈથિલી છે અને હું એક સુ શેફ છું. ઓકે. સુ શેફ એટલે જે મોટી મોટી રેસ્ટોરન્ટ્સમાં, બુટીક રેસ્ટોરન્ટ્સમાં આપણે એક્ઝિક્યુટિવ શેફ હોય અને એમની નીચે એક સુ શેફ હોય જે બધું સંભાળતા હોય, બધી મેનેજમેન્ટની ડ્યુટીઝ, આજે શું મેન્યુ હશે, બધું ગ્રોસરી લિસ્ટ, બેસિકલી અ લોટ ઓફ કિચન વર્ક. ઓકે. તો બહુ મજા આવી મને મૈથિલી પ્લે કરવામાં. બહુ જ સ્ટ્રોંગ છોકરી છે, બટ એટ ધ સેમ ટાઈમ એ પ્રેમ કરવાનું થોડું ભૂલી ગઈ છે. ઓકે. કે જીવનમાં પ્રેમ કોને કહેવાય એ કદાચ એના પાસ્ટ એક્સપિરિયન્સીસના લીધે જે આપણે ફિલ્મમાં જોઈશું એના લીધે ક્યાંક ને ક્યાંક એ પ્રેમ એના જીવનમાંથી થોડો નીકળી ગયો છે, કારણ કે એના વર્ક ઉપર ફોકસ કરતી હતી, કેરિયર પર ને રીતે. સો એ છે. બાકી પ્રેમની શોધમાં છે કે જાણવું છે કે પ્રેમ શું છે અને ક્યાંથી મળે, કેવો હોય પ્રેમ, એવું મૈથિલીનું કેરેક્ટર છે. પપ્પા જોડેનું એના ઘરમાં પપ્પા છે અને એની લાઈફમાં પછી રામ આવે છે, વિચ ઇઝ પ્લેડ બાય તત્સત. ઓકે. સો પપ્પા જોડેનું રિલેશનશિપ એનું જે પ્રકારનું છે, આપણે હોય ને કે ઘરમાં તમારા જેવા રિલેશન્સ હોય ને એ હંમેશા બહાર થોડા અફેક્ટ કરે તમારા બહારના એન્વાયરમેન્ટમાં. તો એ આખી એક ઇમોશનલ બટ અ વેરી લવિંગ જર્ની ઓફ મૈથિલી, રામ અને પપ્પા જે અર્ચન ત્રિવેદી પ્લે કરે છે. સો ઘણું બધું શીખવા પણ મળ્યું એઝ અ પર્સન. અને સિન્સ આઈ એમ પ્લેઇંગ અ શેફ તો મેં ટ્રાય કરી કે હું અલગ અલગ જગ્યાએ જઈને જોઉં કે શેફ કઈ રીતે બિહેવ કરે છે, સો દેટ હું એ મારી એક્ટિંગમાં થોડું લાગુ કરી શકું. સો યા દેટ્સ અબાઉટ મૈથિલી. શી ઇઝ લુકિંગ ફોર લવ અને એ એની અંદર છુપાયેલો છે પણ એને એક્સપ્રેસ કરતા નથી આવડતું. ઓકે. સેમ સવાલ તમને બી. આપણે નાનખટાઈમાં તમારા કેરેક્ટર વિશે કંઈક કોને? સીતા નામ છે કેરેક્ટરનું અને એ રઘુની વાઈફ છે. ઓકે. બહુ જ સપોર્ટિવ પાર્ટનર છે અને બંને જણા લાઈક હી સેડ કે એક ગામડામાંથી આવે છે અને એ એમનું બહુ સિમ્પલ લોકો છે બંને. એકચ્યુઅલી જોવા જઈએ ને તો આમ તમને જોઈને એવું લાગશે કે યાર આટલી સિમ્પલ જ હોય છે લાઈફ, યુ નો. અને સ્ટ્રગલ્સ છે, લાઈક મેજર ફાઇનાન્શિયલ સ્ટ્રગલ, પણ છતાંય હાઉ દે આર સપોર્ટિંગ ઈચ અધરને ઇન ધેર ઓન વેઝ, એ શીખવા જેવું છે. તો ઇવન સીતાબા એને બી ખબર છે કે અત્યારે જે સિચ્યુએશન છે એ જે પણ, તો એ શી ઇઝ ટ્રાઇંગ હર બેસ્ટ કે હું રઘુને બહુ વધારે પડતું સ્ટ્રેસ એને ના આપવું. એને ઓલરેડી સ્ટ્રેસ છે અને એઝ ધ મેન ઓફ ધ ફેમિલી, બિકોઝ જનરલી એવું હોય જ છે કે ધ મેન એન્ડ્સ અપ ટેકિંગ અપ ઓલ ધ પ્રેશર, ટેક્સ અપ ઓલ ધ સ્ટ્રેસ, કે મારે જ બધું કમાવું પડશે, આ બધું જ. તો શી ઇઝ કાઇન્ડ ઓફ લૂઝનિંગ હિમ અપ થ્રુ આઉટ ધ ફિલ્મ. તો એવી રીતે આઈ ફીલ દેટ કોમરાડરી ઇઝ વેરી બ્યુટિફુલ અને એ દેટ્સ વાય વેન યુ વિલ વોચ ધેમ યુ વિલ ફીલ લાઈક બહુ જ આમ વ્યવસ્થિત બંને આમ સંભાળી લે છે એકબીજાને. અને આઈ થિંક સીતાબા ઇઝ ધ બેકબોન. એટલે જે તેને કીધું કે પ્રેશર લેતા હોય પુરુષો, એ વાત છે જ હલકી ફુલકી રીતે, પણ આમ એ લોકો બધું શેરિંગ કરે છે. હા. બટ આખી વાર્તામાં એવું છે કે જે હોય ને એક સપોર્ટ, પુરુષ એવું કહેવાય જ છે કે કોઈ પણ પુરુષના આગળ પાછળ સ્ત્રીનો હાથ હોય, એ બહુ અલગ રીતે આમાં એ રીતે પણ પ્રેઝન્ટ થાય છે કે સીતાબા ઇઝ ધી સ્ટ્રોંગ સપોર્ટ. કે શું કહેવાય, બાઉન્સિંગ બોર્ડ છે કે કંઈ બી થશે તો એને ખબર છે કે એ એક જ જગ્યાએ જઈ શકે છે. તો એ રીતે ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ કેરેક્ટર ઓલ્સો. જે હોય ને એક આપણા કલ્ચરમાં બી જે સ્ત્રીઓનું ગ્રેસ હોય, કે જે સ્ટ્રોંગ પર્સનાલિટી છે, એવી રીતે બહાર ના આવે. પબ્લિકલી કદાચ દે આર વેરી સોફ્ટ સ્પોકન એવી રીતે, પણ બહુ જ મજબૂત બાંધાના લોકો હોય અંદરથી, કોઈ પણ પરિસ્થિતિમાં લડવા માટે તૈયાર. સાયલેન્ટ સ્ટ્રેન્થ. ઓફકોર્સ. અને આ તમારા બધાના નામ રામાયણમાંથી લીધા હોય એવી રીતનું લાગે છે, સીતા, મૈથિલી. એની પાછળનું કોઈ રીઝન છે કે સ્પેસિફિક? આઈ થિંક ઓનેસ્ટલી એ તો પ્રીત સર બેટર આન્સર કરી શકે, કારણ કે એમની થિયરી છે. પણ એ જ વાત તમારી સાચી, બધા કેરેક્ટર્સ રીતે જ છે, રામ સીતારામ.
લાઈફમાં ઘણી બધી વાર એવું થાય કે દર વખતે સક્સેસ મળે એવું જરૂરી નથી, અમુક વખતે ફેલિયર બી થાય. દરેક ફિલ્મમાં એક એક્ટર હોય કે જે કેરેક્ટર હોય એ ક્યાંક ને ક્યાંક ફેલ થતો હોય. આવું આપણા લાઈફમાં બી રિયલ લાઈફમાં થતું હોય તો એની સાથે ડીલ કેવી રીતે કરો? એક્સેપ્ટ કરીને. એવરીથિંગ બિગિન્સ ફ્રોમ એક્સેપ્ટન્સ. ઓકે. તમે ફેલ થયા છો, એક્સેપ્ટ કરો. ડેલ્યુઝનમાં જીવો છો તો તમે એક્સેપ્ટ નહીં કરી શકો. ઓકે. પણ તમે જ્યારે એક્સેપ્ટ કરી લો છો તો તમને ખબર તો પડે છે કે તમારી જ્યારે ખબર હોય ને કે શું ભૂલ હતી એ બેસ્ટ વસ્તુ છે. ભલે પછી એ ભૂલ તમે કદાચ રિપીટ કરશો પણ એટલીસ્ટ તમને ખબર તો છે અમારી ભૂલ છે. હા. સો એવો ટાઈમ હતો જ્યારે હું બી ફેલિયર્સથી બહુ જ ડરતી હતી. પણ એવું છે કે આ તમારું ઇન્ટેન્ટ રાઈટ હોય, તમારી પ્રોસેસ રાઈટ હોય, તમારી ફિલિંગ્સ એ પ્રોજેક્ટ માટે આપણે સિન્સ ફેલિયર્સની વાત કરી છે તો ફેલિયર્સ આર મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇન પ્રોજેક્ટ અને વર્ક લાઈફ. બટ ઇવન એઝ હ્યુમન્સ ઓલ્સો આપણે જો કોઈ રિલેશનશિપ હોય જે ફેલ થયું હોય પણ આપણે ઇન ધ મોમેન્ટ તો આપણે અગેન ઓનેસ્ટ હતા ને, તો એ વસ્તુનો પાડ માનીને એમાં કદાચ ભૂલો થઈ હોય તો એ ભૂલો એક્સેપ્ટ કરવી જરૂરી છે ખાલી કે ઓકે મારી આ ભૂલ હતી અને એના માટે એ એમ્બેરેસમેન્ટ પોતાની અંદરથી કાઢવું અને શરમમાં નહીં રહેવું ઇઝ ધ બિગેસ્ટ લેસન દેટ આઈ હેવ લર્ન્ડ ઇન માય લાઈફ. કે કોઈ ભૂલ હોય તમે ભૂલ કેમ એક્સેપ્ટ ના કરો? કારણ કે તમારે તમારી ઇમેજ ના બગાડી. હા, 100%. કે તમારે એ એમ્બેરેસમેન્ટમાં ના હોય કે ઓ મારી ભૂલ પકડાઈ ગઈ, હવે આ મને કંઈક કહેશે ને મને શરમ આવે. બટ હું શરમ જ નહીં રાખું તમારી કે હા થાય મારાથી ભૂલ કેમ ના થઈ ગઈ. હું તમારા આંખમાં આંખ રાખીને હું કહી શકું કે આઈ એમ વોટ આઈ એમ, તો નોબડી ઇઝ ગોઈંગ ટુ બી એબલ ટુ હેલ્પ માય ઇમેજ. સો એ ડર જ્યારે તમારો નીકળી જતો હોય છે ને, ભગવાનથી ને મા બાપથી ડરવાનું બીજા કોઈ. અને આ સર તમારા બંને માટે છે કે આ જે સોસાયટી છે આપણી સો કોલ્ડ સોસાયટી, એમાં ગર્લને ફેલિયર આવે ત્યારે વધારે પ્રોબ્લેમ્સ પડે. I don't think so. એઝ અ ગર્લ આપણી લાઈફમાં ફેલિયર આવે છે. ના ભાઈ, there's a lot of pressure on men also because they have to also prove themselves constantly. In fact, societal pressure એવી રીતે જોઈએ કે સક્સેસ ફેલિયર વાઇઝ તો વધારે મેન ઉપર જ છે. આમ જોવા જાઓ તમે તો કે અરે इतनी उम्र हो गई, यू नो अभी तक शादी नहीं की, इतनी उम्र हो गई अभी तक कमाया नहीं, सेटल नहीं हुआ, ये नहीं. तो men live, and especially in our field, artists live with a lot of artists inevitably live with a lot of you know pressure, and be it anybody, like this is from my experience. I feel be it a woman or and if the person is an artist, inevitably they're choosing this. I'm choosing all the suffering. Yeah, we love the pressure. There is that this is in fact it's not about gender, I feel. Okay. हाँ तो आप societal pressure की बात करूँ છું. pressures different type ના હોય છે છોકરીઓ માટે. They have to constantly work on their looks, they have to constantly work on so many other things, and you know there's a very thin line. If you go here, you are too introvert. If you go here, you are too extroverted. So, બધી જ વસ્તુ જે judgment of the society, I think she very rightly said, like, you know, this is who I am. I accept myself as I am today. This is my reality today. અને take it or leave it. That is how one should function. Otherwise, તું imagine કર કે કેટલા બધા લોકો જે કેટલું criticize કરે છે ને judge કરે છે all the time. અને with social media, the moment they'll see your photo, they'll judge. They'll say something in the head. They'll say something about you for sure, right? So how many people and who are you trying to impress? Because the truth is, nobody. No, you cannot impress 100% everybody in the world. It's not true. So yeah, I don't know what your question was, but yeah. ના તમે બરાબર જવાબ આપ્યો છે. હવે મિત્રો ભાઈ તમને સવાલ કે તમે અલગ અલગ કેરેક્ટર અલગ અલગ ફિલ્મમાં કરો છો, તો ખરેખર તમે કયા પ્રકારનો ચેલેન્જિંગ રોલ શોધી રહ્યા છો? તમારે આમ કયા પ્રકારનો ચેલેન્જિંગ રોલ કરવો છે લાઈફમાં? યાર એવું તો નહીં ખબર મને, પણ મારે અલગ અલગ રોલ્સ કરવા જે મને ખબર છે. અને જે છેલ્લા 2 વર્ષમાં ફોર્ચ્યુનેટલી એવું થયું છે, આઈ થિંક ઇકબાલ કરીને એક ફિલ્મ કરી ત્યાંથી શરૂઆત થઈ. પછી જ્યારે મેં 3 એકા કર્યું ત્યારે બી પાર્થ જે રાઇટર છે પાર્થ જે લોકોને મેં કહ્યું હતું કે યાર ભલે વી આર ડુઈંગ કોમેડી પણ મારે કોમેડીમાં કેરેક્ટર્સ અલગ કરવા છે. તો એ પછી એના પછી કોમેડીમાં બી કેરેક્ટર્સ અલગ જ કર્યા. ફક્ત પુરુષો, મીઠા મહેમાન, ભલે બધી જ આ કોમેડી ફિલ્મો છે એમાં કોમેડીમાં અલગ અલગ વેરિએશન કરવા મળ્યા. પછી રીત સર સાથે ગુજરાતી મેટ્રીમની કરી, રમ કરી. આમાં તો બહુ જ અલગ છે પાછું આમાં બી. એટલે મને એવું નથી ખબર કે મારે એક્ઝેક્ટલી શું કરવું છે હવે.
કારણ કે એ વધારે સારું હોય છે જ્યારે સામેથી કંઈક આવે છે. હું કંઈક ઈચ્છું એના કરતાં બેટર આવી જાય છે જ્યારે માંગ્યા વગર મળે છે. તો રાઇટર્સ ડિરેક્ટર્સ જે બી આપે છે અત્યારે એ હું કરીશ. અને આ જે ફિલ્મ છે નાનખા ટાઈમમાં તમે ઘરની તલાશમાં છો, તો આવું જ્યારે તમે હવે અમદાવાદમાં રિસેન્ટલી શિફ્ટ થયા ત્યારે તમે બી હવે ઘરની તલાશ હા સેમ પ્રોસિજર સેમ પ્રોસિજર હવે એકલા અમે કરી, કારણ કે હું મેરિડ નથી એટલે હું ને મારો બ્રોકર બાઇક પર ફરતા હતા બધે. હું સીતાબા હતો, તારા પાછળ બેસતો હતો એટલે બહુ ફર્યા. પણ પછી બહુ બધા ઘર જોયા પછી મેં કીધું કે યાર એક ફ્રેન્ડનું જ ઘર મેં જે પહેલાં જોયું હતું મેં કીધું એ જ કરીએ ફાઇનલ. અને પછી મેં બ્રોકરને એવું કીધું કે આ તો મારા દોસ્તનો ઘર છે, હું બ્રોકરેજ બી નહીં આવું. ઓ વાવ, બિચારા. ના ભાઈ પછી એવું કીધું એ માને એવું નથી એમાં એટલે ભાઈ આટલું બધું કર્યો એટલે પછી પણ એટલે બેઝિકલી એ પ્રોસિજરમાંથી અમે જ્યારે ફિલ્મની અંદર બહુ બધી વાર વાત કરી, કારણ કે આ તો ચલો જોક્સ ને મસ્તી થઈ ગઈ, પણ અમે લોકો મારા ડેડ જીબીમાં છે તો અમે લોકો બહુ અલગ અલગ સિટીઝમાં રહ્યા છે. પ્રમોશન્સ આવે, ટ્રાન્સફર્સ થાય, તો એક કોલોની હોય પણ એમાં ક્વાર્ટર્સ અવેલેબલ ના હોય ત્યારે. તો ઇનિશિયલી તમે બહુ જ બધા અમે એટલા બધા ઘર બદલ્યા છે સામાન લઈ લઈને 3 જણાએ, મારા મમ્મી પપ્પાએ. અને એવી જ રીતે દીક્ષા જ્યારે આઈ થિંક વી વર શૂટિંગ ધ ફિલ્મ ત્યારે એ લોકો બી કંઈક એ લોકોનું બોમ્બેમાં રહે છે એ લોકો, તો એ લોકોનું બી કંઈ રેન્ટનું ને બધું ચાલતું હતું. અમે લોકો Constantly, like, this is I think I'm living in the 6th house in Bombay. So I have changed one house every year at least. તો અમે જ વાત કરતા હતા કે એક બાજુ પડદા માટે આ થઈ રહ્યું છે અને એક બાજુ રિયલ લાઈફમાં થઈ રહ્યું છે, એટલે એની પાસે બહુ જ કોર રિલેવન્સ હતું. અને એ જ ટાઈમે અમે પ્લાન કરતા હતા કે શિફ્ટ થઈએ હવે કાંદીવલીથી થોડી પેલી બાજુ, એટલે થોડું બોરિયો સાઈડ જઈએ, થોડા ઉધર. જ્યારે કોઈ કેરેક્ટર તમારી લાઈફમાં આવે છે ને એ બહુ કરેક્ટ ટાઈમ પર આવે છે એવું મને લાગે છે હવે. કારણ કે ઇફ આઈ વુડ હેવ ગોટન દિસ कैरेक्टर 5 years back, 6 years back, 7 years, मुझे पता ही नहीं चलता कि क्या स्ट्रगल है, कि क्या है, કોઈ આઈડિયા નહીં તમે બોમ્બે રહ્યા હો તો તમને આ તો એટલે બોમ્બેમાં તો એવું છે કે તમને વર્ષમાં કાઢી જ મૂકે. હા, ખબર. ભાડાના ઘરમાંથી. જો અહીંયા આપણે ત્યાં કેવું છે કે સંબંધોના આરે તમે 3-4 વર્ષ બી રહી શકો ગેરંટી. રહેવા દો ને યાર તો માની જાય. બોમ્બેમાં એવો કોઈ પ્રેમ ભાવ નથી, કારણ કે એ લોકોને બીક બી છે ઓવર, એટલે કદાચ 2 વર્ષ એક્સટેન્શન મળે. મને મારા બ્રોકરથી બહુ બીક લાગે છે ઓનેસ્ટ. પણ અમારી ફિલ્મમાં જે બ્રોકર છે બહુ મસ્ત છે. હા, એ બહુ મત. આ ફિલ્મમાં દીપ વૈદ્યએ કેરેક્ટર કર્યું છે અને એ અમારી વાર્તા આખા જે આ બંનેનો લાઈફનો સ્ટ્રેસ છે એ એવો એક મિત્ર હોય તમારી લાઈફમાં જે આવે તમારા ઘરમાં ને એમ તમે ક્યાં આવ્યા ત્રાસ કર્યો પણ એ ચાહી જાય તમને ખબર પડે કે લાઈફ તમારી બેટર કરીને ગયો. એવી રીતના બહુ મસ્ત કેરેક્ટર ભજવ્યું બી છે. અને આઈ થિંક આ તો અમારી વાર્તા અમને સૌથી વધારે મજા એ જ આવે છે કે દરેક માણસે ક્યારેક ને ક્યારેક ભાડાનું ઘર લીધું છે અને સામાન લઈને ગયા હશે, તો એટલું બધું રિલેટ થઈ જશે ને એ છે એમાં. આ બીજો સવાલ મારો તમારા બંને માટે જ છે કે બોલિવૂડનો તમે બોલિવૂડમાં કામ કર્યું હમણાં સલમાન ખાન સાથે, તમે એવી જયેશભાઈ જોરદારમાં કરી, તો બોલિવૂડનો એક્સપિરિયન્સ તમને ગુજરાત કરતાં અલગ લાગે છે અહીંયાના ફિલ્મ સેટ્સ કરતાં? દીક્ષાએ વધારે કર્યું છે તો આઈ થિંક ધડક બી આવે છે તો તું જ કે હવે તો બોલાય ને. હા, એટલે જ્યાં સુધી પોડકાસ્ટ હશે ત્યાં સુધી પિક્ચર બી આવી જશે. હા, આવી જશે. એટલે હવે તો બોલ. હા, તો ઓફકોર્સ ઇટ્સ અ લાર્જર મોર બજેટ, તો યુ વિઝિબલી ફીલ કે સોરી, હું થોડું હજી પ્રિસાઇઝ કરું, બજેટ રિલેટેડ નહીં પણ વ્યવહાર રીતે કે વ્યવહાર રીતે અહીંયા તો બહુ ઘર જેવું યાર આ ઘરનું ખાવાનું પેલી 5 સ્ટાર હોટેલ એવું જ છે, એવું જ છે. આ ઘરની થાળી પેલી બહારની થાળી, લિટરલી એવું જ છે. અને પાછું બીજી વસ્તુ એ છે કે ત્યાં હું લીડ નથી કરતી, એટલે મને એ તો ખબર જ નથી કે ત્યાં લીડ જે કરતા હોય છે, જે પ્રોટેગનિસ્ટ હોય છે, એમની જોડે એમનું શું એક્સપિરિયન્સ થાય છે, આઈ હેવ નો આઈડિયા. એજન્સી હોય, 50 વસ્તુઓ છે ત્યાં, બહુ જ લાઈક દે હેવ અ હ્યુજ ટીમ, ઓલ ધ સ્ટાર્સ દેર. પણ અહીંયા વી live like a family. It's very inclusive, very collaborative. તો બોલિવૂડમાં એવું નથી હોતું? એટલે હોય છે, એવું નથી કે નથી હોતું. એટલે શું દીક્ષા એવું કહેવા માંગે છે આઈ થિંક કે અહીંયા કેવું છે કે અમે લોકો જ્યારે ફિલ્મ કરીએ છીએ ત્યારે અમે બધા સાથે જે રીતે કામ કરીએ છીએ એવી રીતે ત્યાં કદાચ અમારી માટે એટલું શક્ય હજુ નથી બન્યું, કારણ કે અમે ધારો કે સલમાન ખાનની હિરોઈન નથી અત્યારે, તો એને એ નથી ખબર કે એ લોકોની ઇક્વેશન શું છે. એવું કહેવા માંગે છે કે ત્યાં બી એટલું તો મેં જોયું કે માહોલ તો સેમ જ હોય ફિલ્મ સેટમાં. બધા એકબીજા જોડે જે રીતે વર્તે, જે પ્રેમ ભાવ હોય, કારણ કે બધા કામ કરવા જ આવ્યા છે ને ફિલ્મ બનાવવાના પર્પઝ ત્યાં જ લેવો કે બહુ
મેજર ફરક નથી. એ જ છે કે અહીંયા તમને કદાચ એવું લાગે કામ કરતી વખતે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો કદાચ એ મોટો એડવાન્ટેજ છે કે તમે જ્યારે સેટ પર જશો ત્યારે બધા જ એકબીજાને સવારે હક કરીને મળશે. ત્યાં કદાચ થોડું વધારે પ્રોફેશનલિઝમ હોય ને ત્યાં કારણ કે એક ફિલ્મમાં બહુ જ બધા એક્ટર્સ હોય છે ત્યાં કમ્પેરેટિવલી ક્રૂ પણ મોટી હોય છે, લોકો પણ વધારે હોય છે, એટલે બધા જ બધાને ઓળખી શક્ય નથી. અહીંયા કદાચ સેટ પર 80-90% લોકો આપણે ઓળખતા હશું ને નામથી હાયેલો થતા હશે. એટલો જ ફરક છે. બાકી એવું આઈ ડોન્ટ થિંક કદાચ એ લોકોની બી એવી જ મિત્રતા હશે, પણ ઓવર ધી યર્સ થોડા એ લોકો પ્રોટેક્ટિવ થઈ ગયા હોય, ત્યાં બધી કેમેરાસ ખુલ્લા હોય, થોડા ધ્યાન વધારે રાખતા હોય. અમે કદાચ એ વસ્તુ મેરિટીમાં મસ્તી કરતા. અને ત્યાં બી બધી ફિલ્મોનું એક્સપિરિયન્સ અલગ રહ્યું છે. વોટ એક્સપિરિયન્સ આઈ હેડ ઇન જયેશભાઈ જોરદાર આઈ ડિડન્ટ હેવ ઇન થડકપુ. દેટ વોઝ વેરી ડિફરન્ટ because it's ultimately the director's energy that translates into the film, right? So this was very different from જયેશભાઈ જોરદાર. Even though I'm playing very એટલે મારું ત્યાં પણ 15 દિવસનું કામ હતું, અહીંયા પણ ઓલમોસ્ટ 12 થી 15 દિવસનું. સો ઇટ્સ નોટ લાઈક કે વहाँ पे बड़ा रोल था इसमें, એવું નહોતું. સેમ અમાઉન્ટ ઓફ ટાઈમ સ્પેન્ટ ઓન 2 different films doing a character role, still the experience was જમીન આસમાન કા ફરક, very different. સો અને બીજું પ્રોડક્શન હાઉસનો બી એ ફરક પડે, કેટલું મોટું પ્રોડક્શન હાઉસ છે, કેટલું નાનો પ્રોડક્શન હાઉસ છે, એ રીતે બી બધું બદલાતું હોય. જેમ કે બહુ જ મોટા પ્રોડક્શન હાઉસમાં હાયરાર્કી બહુ અલગ હોય કે કોણ કોની જોડે વાત કરશે. તમે એક એની જોડે જ તમારું કમ્યુનિકેશન હોય, એક ગજાના એક્ટર્સ જોડે ખાલી ડિરેક્ટર કમ્યુનિકેટ કરતા હોય, એવું બધું ફિક્સ્ડ હોય. આપણે ત્યાં એવું નથી હજુ. આપણે ત્યાં કોઈ પણ કોઈની જોડે આવીને વાત કરી શકે, એ છૂટછાટ છે. ઓકે, કોઈ થર્ડ એડી પણ કહી શકે એક્ટરને, અને ડિરેક્ટર પણ એક્ટર જોડે વાત કરી શકે. એટલે એક સ્પેસમાં થોડો કમ્ફર્ટ છે. નાખી બહુ પણ ત્યાં એવું શક્ય નથી કે કદાચ કોઈ નવો એડી કે ઇન્ટર્ન જઈને ડાયરેક્ટ એક્ટર જોડે વાત કરી શકે. ત્યાં એ શક્ય નથી. ઓકે. ઈશા મેમ, તમને સવાલ છે, અમદાવાદ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે શું કહેવા માંગશો અમદાવાદ વિશે? અમદાવાદ વિશે હા, મારો જન્મ અહીંયા થયો છે. જ્યારે પણ અમદાવાદ આવું છું ત્યારે મને એક મારું વિઝન એક્સપાન્ડ થઈ જતું હોય છે, કારણ કે જગ્યા છે. હું પણ રહું છું મુંબઈમાં, પણ જ્યારે અમદાવાદ આવું છું ત્યારે હું ભયંકર સ્પોઇલ્ડ થઈ જાઉં છું ઘરમાં, કારણ કે અહીંયા આપણી પાસે જગ્યાઓ છે. અને એક હોય ને કે તમે જ્યારે કોઈ બી મોટી જગ્યામાં જાઓ કે ખુલ્લી જગ્યામાં જાઓ તો તમારી મેન્ટલ સ્પેસ એક એક્સપાન્ડ થઈ જતી હોય છે. તો અમદાવાદ અત્યાર માટે મારી માટે એ જગ્યા છે. ઓબ્વિયસલી મારી જન્મભૂમિ છે, અત્યારે હવે કર્મભૂમિ પણ કહી શકાય. બટ એટ ધ સેમ ટાઈમ આઈ લવ ધીસ સિટી. જ્યારે અમદાવાદ આવવાનો મોકો મળે ત્યારે ઓલવેઝ એવું જ હોય કે ઓકે ના પાડવાની કોઈ રીઝન હોય જ નહીં. મિત્રભાઈ, તમારા એક પોડકાસ્ટમાં મેં સાંભળ્યું હતું કે તમે ખાવાનું બહુ સરસ મજાનું બનાવો છો. તો તમને શું લાગે, તમારા પ્રમાણે કઈ ડીશ તમે બહુ સરસ મજાની બનાવું છું? એટલે એવું છે કે હું પહેલાં ખાવાનું બનાવતો હતો, પેન્ડેમિકમાં બનાવતા શીખ્યો બધું જ. અને પછી હું અહીંયા જ્યારે આવ્યો રહેવા ત્યારે હું ચાલુ કરવાનો હતો. અને સોરી, મને ખબર નથી, તમે અહીંયા અમદાવાદમાં વર્ષ થયું મને. ઓકે. ત્યારે હું ચાલુ કરવાનો હતો લાસ્ટ ડિસેમ્બર. પછી મેં ના ચાલુ કર્યું, કારણ કે મેં યાર એકલા બધું બનાવવાનું રોજ ને આ બધી જ. પણ હવે હું એકચ્યુઅલી આ જ મહિનાથી મેં એવું નક્કી કર્યું કે ડિનર હું રોજ બનાવીશ. એટલે અને હું છે ને પેલી પૂરી હોય, ખબર છે તમને? યલો કલર, ખબર છે, અજમાવાળી પૂરી. એમની ખબર તમને? અજમો નાખીને ખબર છે એમને તમને એનું ખબર કઈ રીતે છે કે એમને ખબર છે? પણ એ વાત સાચી છે, ખબર છે. હળદર અજમાની પૂરી બને એક, એ અને ઢાબા સ્ટાઇલ બટેકાનું રસાવાળું શાક. ઓ વાવ. ચાલો હવે આવતા મહિને આવી જાવ, બનાવીને જમાડીશ તમને લોકો. એટલે અમારે બધું જમવાનું બનાવતા આવડે. આજ કેમ સ્પેસિફિક? આ એને સૌથી સારું શું બને? અચ્છા સર, નો સવાલ યાદ રાખના. દીક્ષા મેમ, તમે એક્ટિંગ કરો છો પણ એની સાથે રાઇટિંગ બી કરો છો, તો રાઇટિંગમાં તમને રસ કેમ ન પડે? એ તો નાનપણથી પહેલો શોખ રાઇટિંગનો હતો, કે હું ઇન્ટ્રોવર્ટેડ હતી. હજી પણ એવું છે કે મને એક્ટિંગ બહુ જ ગમે છે, પણ રાઇટિંગ ઇઝ વેર આઈ એમ એક્સ્ટ્રીમલી ઓનેસ્ટ. આઈ એમ એક્સ્ટ્રીમલી ઓનેસ્ટ વિથ વર્ડ્સ. અને મેસેજ પણ લખતી હોઉં છું તો પણ એ મોટા મોટા એસે જેવા લાગે છે. આને ખબર છે, લાઈક માય મેસેજીસ આર ઓલ્સો હાર્ટ ફેલ્ટ મેસેજીસ આર લાઈક બધું એ એની અંદરમાં writer બધું જ આમ નાખી પર કાઢે છે. આપણે અમારી આખી ચેટ જીપીટી.
जॉब छीनने आ गए ChatGPT पर हाँ तो રાઇટિંગ નાનપણથી જ એન્ડ પોએમ્સ હું લખતી હતી એકચ્યુઅલી જસ્ટ અ ફ્યુ ડેઝ બેક ખબર નહીં ક્યાંકથી મને યાદ આવ્યું કે અમને નેચર કેમ્પમાં લઈ જતા હતા સ્કૂલથી એકલવ્ય સ્કૂલમાં હતી एंड देर वॉज दिस वन टास्क दैट वॉज गिवन कि ये जैसे पहाड़ी है उसके नीचे सब बच्चों को बोलते थे अलग अलग अकेले जाके बैठो और जो मन में आए वो लिखो हाँ मतलब कुछ ड्रॉ करना है ड्रॉ करो कोई पोएम लिखनी है पोएम लिखो जो मन में आए तो मैंने ना पूरी बुक्स ही बुक्स भर रखी थी और मैं इतना लिखती थी तो मुझे वो सेल्फ बहुत मिस होता है कभी कभी कि मैं बचपन में बहुत ज़्यादा क्योंकि मतलब इतनी फ्रेश एनर्जी होती है ना एज अ किड और आपको अपने अंदर बड़े होते होते आप अपने अंदर ही घुसते जाते हो मेरे दुख मेरा ये मेरा वो 50 चीज़ें पर बचपन में आप नेचर को बहुत अच्छे से ग्रास्प कर पाते हो मुझे ऐसा लगता है तो मैंने पेड़ों के बारे में लिखा है चिड़ियों के बारे में लिखा है ऐसी ऐसी चीज़ें लिखी हैं जो अब मुझे फोकस लाना पड़ता है कि अरे पेड़ को देखो अरे चिड़ियों को सुनो तो ये मेरे को बहुत ही मतलब राइटिंग का थोड़े दिन पहले ही मैं सोची थी कि बचपन में बहुत एफर्टलेस होता था बड़े होते होते एफर्ट लगने लगा है इट्स बिकम मोर कथार्टिक इट्स बिकम मोर इंटरनल एंड आई एम नॉट लाइकिंग इट આ વસ્તુ માટે હું ઈશાબેન તમને કંઈક પૂછવા માંગુ છું આપણે એટલે આવું થાય શેના માટે એનું કદાચ રીઝન મારી પાસે છે કે આપણે જ્યારે નાના હોઈએ ને ત્યારે આપણને ખબર છે કે આપણને કોઈ જજ નથી કરવાનું કે ડાન્સ બી કરીએ કે એવું કંઈ કરીએ તો આપણે ખુલીને કરતા હોઈએ હવે એક લેવલ પર આવ્યા પછી જજમેન્ટ થવા લાગે લોકોનું એટલે એ આપણને જ્યારે રાઈટ આપણે કંઈક લખ્યું હોય પછી એ સામે જજમેન્ટ નેગેટિવ આવે ને તો ક્યાંક એ વસ્તુ આપણે ઓછી કરી નાખીએ તો આવું થાય છે તમારી જોડે આવું થાય તો છે જ બટ આઈ ફીલ કે એક ટાઈમ પછી કેવું હોય કે બહારથી કોઈ જજ નથી કરતું ત્યાં તો બધા જ કરે છે યુ ઓલ્સો નો કે બધા પ્રોબ્લેમ ઇઝ વેન એન ઇન્ટરનલ વોઇસ ડેવલપ્સ પણ જજમેન્ટલ ઇન્ટરનલ વોઇસ જેને મેં તો નામ આપ્યું છે ક્રિટિકલ કાકા મારી અંદર 24/7 છે જે लिटरली હું કંઈ પણ પોસ્ટ કરવા પહેલાં પણ મને रिसेंटली એવું ખબર पड़ी कि अरे इतना क्या सोच रही पहले तो कर देती थी आड़े ओड़े सेल्फीज कुछ भी डाल देती थी अभी इतना छोड़ दिया कैरेक्टर पॉडकास्ट वाला कैरेक्टर छूट गया इतना क्या सोच रही है पर वो हो जाता है मतलब यही है कि ये आप जैसे जैसे बड़े होते हो अंदर घुसते जाते हो ना तो बाहर से भले लोगों ने जज करना बंद कर दिया या लोग जो भी कर रहे हैं आपके अंदर कॉन्स्टेंटली वो चलता रहता है कि नहीं 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 ये और किसी 4-5 लोगों की आवाज़ें आपको आती रहती कि नहीं ये इसको अच्छा नहीं लगेगा ये नहीं लगेगा वो नहीं लगेगा तो सो they call it committee है actually there's a committee inside our head. oh yeah They call it committees. and constantly they are like it's very કોઈ સ્પેસિફિક ઝોનર તમે એવું ફિક્સ કરી રાખ્યું છે કે આના પર લખવાનું કે જે નાનમાં જે મનમાં આઈ વોન્ટ ટુ રાઇટ કોમેડીઝ આઈ વોન્ટ ટુ ડુ કોમેડીઝ નાઉ આઈ વોન્ટ ટુ So, હું એટલા માટે જોઉં છું આપણો અમારો વર્કશોપ ચાલતો હતો આ નાન ખટાઈનો ત્યારે એવું કીધું કે નહીં કરના है कॉमेडी कॉमेडी मेरे को खट्टू आई वांट टू डू कॉमेडी आई वांट टू हाँ तो पर कितना इंटेंस कर करके थक गए मैं तो वही बोल रहा था तुझे कि कॉमेडी करना चाहिए साल में एक कॉमेडी करो कर करके मतलब अंदर से अभी ऐसा हो गया बस भाई बस बस એટલે आई फील के एज एन एक्टर आपको सब चीज़ें लाइफ में ये सब चीज़ें चाहिए होती ना कि ये रस मिल गया बहुत करोड़ रस एक्सेस कर लिया अभी थोड़ा हास्य ले आओ यार थोड़ा श्रृंगार ले आओ भाई क्या है करूँ वही डूबे बगड़े श्रृंगार विंगार बजा शाउट रस મિત્રભાઈ हाँ बोल તમે થિયેટર કર્યું ફિલ્મ કરી ટીવી સિરિયલ કર્યું બધા માધ્યમ તમે ઓલમોસ્ટ કવર કર્યા છે શોર્ટ ફિલ્મ કોઈ કરી છે મારા બરાબર શોર્ટ ફિલ્મ બી કરી સૌથી વધારે તમને ગમ્યું હોય કે એઝ એન એક્ટર કે આમાં કામ કરું મને ફાવે मूवीज ઓકે एकदम क्लियर कट બધું જ કહેશે ના ના સૌથી વધારે મજા પિક્ચર કરવાની આવે એવું આવે સારું છે ટુ લવ અને એમાં મેમ તમે બહુ બધું વાંચો છો એવું મને જાણવા મળ્યું કે મેસેજ 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 તો તમે બુક્સ કે નથી વાંચું છું મને ખબર પડી છે વાંચું છું હા ના છે દોઢ મહિના પહેલા તો નથી વાંચતી નવું અમને હા એ પણ હોઈ શકે મારા ફેઝિસ આવે છે એકચ્યુઅલી રીડિંગના કે જ્યારે હું ફોનથી બહુ જ થાકી ગઈ હોઉં તો બુક્સ હાથમાં આવે પહેલાં હું
ખાલી રોમકોમ્સ વાંચતી હતી અને બહુ જ બેસિક, કારણ કે ત્યારે મારામાં ક્ષમતા નથી કે હું એકદમ શું કહેવાય બુકમાં એટલી વધારે પડતી ઇન્ટેલેક્ચ્યુઅલ કે એકદમ વધારે પડતી થ્રિલર કે જે, કારણ કે બુક છે ને તમે ડિવાઇન કરવા જાઓ તો બહુ વાર લાગે, તો મારે એવી વસ્તુઓથી ચાલુ કરવું પડ્યું કે જે ઇઝી ગોઈંગ હોય. તો નિકોલસ સ્પાર્ક્સ હોય કે એકચ્યુઅલી શરૂઆત તો ચેતન ભગતથી. દુર્જોય દત્તાને વાંચ્યું છે? ના યાર તો વાંચીશ. તો એ રોમકોમ અત્યારે એકચ્યુઅલી અત્યારે પેલો ફેઝ ચાલે છે જ્યાં સેલ્ફ હેલ્પ, સ્પિરિચ્યુઅલ, લાઈફ ચેન્જિંગ ટેકનિક્સ. આને મજા પડશે. તો સુઈ જવું સેલ્ફ હેલ્પ વાંચતા. તો એવા મારા ફેઝિસ આવતા હોય છે, પણ ના, નોટ પેલું કહીએ ને કે એવિડ રીડર નથી. ઓકે. ફેઝિસમાં યસ, અમુક વખતે હું વાંચતી હોઉં છું, અમુક વખતે જે મનમાં આવે એ કરું છું, પણ યુ કાન્ટ કોલ મી રીડર. Okay. બી ઓનેસ્ટ. એટલે તમે લખો કરો ખરી, પણ એ કોઈક સ્પેસિફિક પર્સન હોય જેને તમે બતાવો કે કોઈ જગ્યાએ એટલે કોને આપણે કંઈક સારું એવું કામ કર્યું હોય, હા, પેલું રાઇટર બી હોય અને જે બી મોટા રાઇટર હોય એ લખે ને, પછી એમના એક અંદર નાના એવા committee. ગ્રુપ એ શેર કરે અને પછી એના રિસ્પોન્સીસ ખબર પડે નેગેટિવ એક વાર મેં આ ભૂલ કરી હતી પછી બંધ કરી દીધું. કે આમ કમિટી સામે મસ્ત મેં આમ બહુ જ દિલથી લખી હતી એક વાર. અંદરની કમિટી કે એકચ્યુઅલ કમિટી? હ્યુમન કમિટી. હા, અંદરની કમિટી તો ના જ પછી આવે, એ તો લખવાનું જ ના પાડે ના. है मेरे पास एक दो डार्क जोक्स बाद में मारता अभी पॉडकास्ट पे बात को कैंसिल कर देंगे सब. આ જવાબ પતાઈ ગયો. તો बुरी हंसा. બહારની કમિટીને મેં આ મસ્ત રીડ કર્યું, આમ 1.5 કલાક ચાલ્યું હશે નરેશન. 1 કલાક? હાસ તો નરેશન તો ચાલે ને એટલું. ઓકે, સોરી. कॉमेडी डरी મને નથી ખબર તો આટલું બધું લખવું છે કે 1.5 કલાક ચાલે એમ. अलार्म फिल्म नो नरेशन में तो ઓકે, તમે કવિતાને એવું બધું કીધું એટલે સોરી. ફિલ્મ લખી હતી મેં, તો એનું થોડુંક આમ જે રિસ્પોન્સ આવ્યું, સો વન થિંગ ઇઝ કે યુ ટેલ ધ પર્સન કે ધીઝ આર ધ પોઈન્ટ્સ યુ કેન ઇમ્પ્રૂવ ઓન ધીસ, રાઈટ? દેટ્સ અ ગુડ ફીડબેક. વન થિંગ ઇઝ કે ના યાર, જ્યાં તમે કોઈ મને આમ કરે ને, એક તો પહેલાં અહીંયા બેઠા જ છે લોકો બધા બરાબર આમ કરવાવાળા, બહારથી બી આમ આવે ને તો એમને અરે યાર છોડો અભી अपन तो क्या गलत लाइन में आ गए. તો હા, આ જે છે ને ડિમોટિવેટ થઈ જાય. એટલે નથી થતી એવું. ડીમોટિવેટ નહીં લખશે. સારા મોટિવેશન આપો છો યાર. હા લખશે, પણ 10 વર્ષ હજી મારે નથી રાહ જોવા. હા, તો દેટ ઇઝ ધ પોઈન્ટ કે બહારથી બટ નાવ યુ નો કે કોને નહીં સંભળાવવાનું. હા, એ કમિટી એટલે નાવ આઈ એમ લાઈક ઓકે, મારે કોઈને નથી સંભળાવવું. આઈ વિલ રાઇટ, આઈ વિલ રીડ ઇટ ઓન માય ઓન, આઈ વિલ ગો ટુ અ સ્પેસિફિક મેન્ટર ફોર ફીડબેક. વન મેન્ટર ઓનલી, નોટ 5-6 mentors, one mentor only. I'll take the feedback and I will work like that. હવે મારો આ સવાલ બધા માટે છે. તમે બી જમવાનું બનાવો છો, તમે બી બનાવો છો, તમે બી બનાવો. હું નથી બનાવતી, જરાય નથી બનાવતી. સારું, તો તમે શેફનો રોલ કર્યો છે તો એ હિસાબથી આપણે ગણી લઈએ. તો લાયો શોધી લાયો. તો નાન ખટાઈ ખરેખર બનાવતા આવડે છે? બેકિંગ નથી આવડતું. ફિલ્મ બનાવતા આવડે છે અમારા ડિરેક્ટરને ને અમને. બાકી બધી ગયો જવાબ. એટલે જ क्या नाम करे था पिक्चर જોઈ છે ખ્યાલ આવશે. છે પ્રોસેસ બી એની બેકિંગ એ અઘરું છે. બેકિંગ બહુ અઘરી ઘટના હોય છે, જેને આવડે એને જ આવડે, અને એની માટે પાછું બધું જોઈએ સતત. બહુ ડેલિકેટ, બહુ સોફ્ટ અને બહુ જ પ્રિસિઝન વાળી વસ્તુ છે. અચ્છા, એટલે તમને પ્રોસિજર ખબર છે? એટલે હવે બીજું તો શું કહું, વાંધો નહીં. ચલો રેપિડ ફાયર રાઉન્ડ ચાલુ કરીએ આપણે. વાહ, રેપિડ ફાયર નામ છે પણ તમે શાંતિથી પૂછો તો બી ચાલશે. અમે એવું જ કરીએ છીએ બધું. એટલે પહેલાથી કહી કોઈ આજ સુધી કોઈ રેપિડ ફાયર કર્યો છે? અરે વિચારવું તો પડે જ એક્ટર તરીકે, એક બોલતા પહેલા. વિચારવું તો પડે છે. હા, ઓફકોર્સ કોન્ટ્રોવર્સી થઈ જાય. હા તો પછી ઓકે, તો અમદાવાદની એટલે કોઈ બી વ્યક્તિ, તમારો ફ્રેન્ડ, કલીગ પહેલી વાર અમદાવાદ આવે તો તમે એને કઈ જગ્યાએ લઈ જવાનું પ્રિફર કરો? ઓલ્ડ સિટી, નદીની પેલી પાર, કે ન્યૂ સિટી? ગજાનન. હું બધાને પહેલી ગજાનન લઈ જઉં છું. ઓકે. ઓલ્ડ સિટી, માણેક ચોક.
તમારો ફેવરેટ ત્યાંથી શોપિંગ કરાવી છે પપ્પાની દુકાને શોપિંગ કર્યું પપ્પાની દુકાન ત્યાં નથી પહેલા હતી તમારી પહેલા મારે તો જમવા ને હા માણેક ચોક જમવા થોડું વાંચી અંદરના જોક્સ હા તમારો ફેવરેટ કો એક્ટર કોણ સારો એક્ટર છે એ તમને ખબર છે કામ કરવાની મજા આવે એ રીતે નહીં પણ સારો એક્ટર છે ને સાથે તમે કામ પણ સારા એક્ટર જોડે કામ કરવાની મજા જ આવે અરે હા એ આવે જ પણ એટલે બેસ્ટ એક્ટર છે તમને આમ એક્ટર તરીકે કામ કરવાની મજા આવે એવું ફેવરેટ કો એક્ટર કોણ મલ્હાર યશ જોડે મેં સૌથી વધારે મેં સૌથી વધારે ફિલ્મ યશ જોડે કરી એકચ્યુઅલી અમે 6 ફિલ્મો કરી નાખી આઈ થિંક યશ લાઈક હું પણ એ જ કહીશ કે ઈશા છે, તર્જની છે, તર્જની સાથે પણ મેં 7th ફિલ્મ છે. સો આઈ એમ વેરી ઇન ઓફ બોથ ઓફ ધેમ એન્ડ લાઈક એઝ એક્ટ્રેસીસ મને બહુ જ ગમે છે. મારા બી મેં અત્યાર સુધી જેટલા જોડે કામ કર્યું છે બધા જ બટ હવે હું સોર્ટ ઓફ મેં મારી જાતને ટ્રેન કરી લીધી છે કે સામેવાળું કોઈ પણ હોય આપણે સરસ કરવાનું ને બિકોઝ વી કાન્ટ રીલી જજ કે ભાઈ આ સરસ એક્ટર છે એના બધાની પ્રોસેસ અલગ અલગ હોય છે તો તમારે એ વસ્તુથી યુઝ ટુ થવું પડતું હોય છે તો મેં એ વસ્તુને એક્સેપ્ટ કરી લીધી છે કે ઓકે બધા એક્ટર્સની પ્રોસેસ અલગ છે ને બધા એઝ એક્ટર્સ અલગ અલગ માણસો છે. ઓકે અમદાવાદની કોઈ સુકૂન પ્લેસ કે જ્યાં તમને શાંતિ મળે કે આમ કંઈક બહુ સ્ટ્રેસ હોય તો અમદાવાદની એ જગ્યા જતા રહો. મારા ઘરનું ટેરેસ મારું કોલેજ ઝેવિયર્સ અને ત્યાં ચર્ચની પાસે એક બહુ શાંત એરિયા છે એ ઘર કારણ કે મને બીજી એવી જગ્યા ખબર નહીં જ્યારે સુકૂન માટે જતો હતો હું તો ગાઈસ રાધર સ્ટે એટ હોમ. આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બહુ અંડરરેટેડ એક્ટર તમારા પ્રમાણે અંડરરેટેડ એક્ટર બહુ જ સારું કામ કરે પણ એટલું નામચીન નથી પણ બહુ જ સરસ કરે. નામ નથી અને સારું કરે આમ તો બધાનું નામ તો થઈ ગયું છે હવે સારા એક્ટર્સમાં તમે લોકો કહો મને કોઈ યાદ મને શ્રુવદ ગોસ્વામી લાગે છે. શ્રુવદ ઇઝ અ વેરી ગુડ એક્ટર. બાકી નિલેશ પરમાર નિલેશ છે નિલેશ શ્રુવદ કરેક્ટ છોકરીઓમાં બી ઘણી બધી છોકરીઓ છે જેઓ વેરી ટેલેન્ટેડ. ઓકે તો ધીઝ અપકમિંગ બેચ હા એ આખો બેચ તો જોરદાર તો છે રીવા છે પછી આપણે આ ધૈર્ય સોની. ન્યૂ બેચ ઇઝ અમેઝિંગ અમેઝિંગ. માણેક ચોક કે અર્બન ચોક જણેક છો અમદાવાદમાં અડધી રાતે ચા પીવાની ઈચ્છા થાય તો કઈ જગ્યાએ જાઓ? શિવરંજની મને અડધી રાતે ચા પીવાની ઈચ્છા નથી થતી. બોલે છો કે થઈ ગઈ કે કોઈક લઈ ગયું? દૂરદર્શનની રિપોર્ટરની મારા પાસે જવાનો ચલો સમ મોરલ ડાઉન प्रिंसिपल है क्यों नहीं सच में आधी रात को मैं नहीं पी सकती चाय एसिडिटी हो जाती. આખા દિવસમાં ગમે ત્યારે ઈચ્છા થાય તો બોલો તમે. અચ્છા તો બોલું તો મને તડકામાં તો નથી જ ફાવતું. ઠંડી સિઝન કડકડતી ઠંડી પડતી હોય રાતના એને તારા ઘરે જો બરાબર. હું આ લોકો જ્યાં જશે ને ત્યાં હું પછી દીક્ષાને મારી જોડે લેતી બધા શિવરંજની અદ્ભુત એક્સેલન્ટ છે ભાઈ અમદાવાદનો ટ્રાફિક મને બહુ પ્રિય છે. શાંત મારા બધા મેસેજના રિપ્લાય કરી શકું, પ્લેલિસ્ટ બનાવી શકું, એક નેપ લઈ લઉં, બહુ જ એક સિગ્નલ પર તમારે વધી ગયું છે ને હવે. ઇલેક્શન તમે એવું કીધું નથી ગયું आगे पता नहीं आटલું બધું આપણે कम थी जब ये और अभी तो ज्यादा लगता है मुझे तो ट्रैफिक पहले से तो. તમે બોલી જ थे मऊ અને મુંબઈ ને અમદાવાદમાં તફાવત સહી લાગતો. હું એ જ કહું છું કે पहले नहीं था इतना, अभी बढ़ गया है. ચોળાફળી જો અમદાવાદની હા હા દાદીપુરા મને અહીંયા ચોળાફળી ખાવાની ક્યાં નહીં મજા આવી. બીકે કરીને જે મારા ઘર પાસે ચોળાફળી કચ્છપની ચટણી બી वड़ा पाव जो एचएल वाला है ना હા वो लेन वाला. રિવર્સ નહીં પણ हाँ આ બધું રિવર્સ જ બોલશે. લક્ષ્મી આપણે લક્ષ્મી કાં તો કાઠિયા રત્ન ગાંઠિયા હા અને એની ગ્રીન ચટણી પેલી અને જલેબ મને યાર અમે સમજી ગયા. ઓકે સાબરમતી રિવરફ્રન્ટ કે કાંકરિયા તળાવ? સાબરમતી રિવરફ્રન્ટ. હું કાંકરિયા તળાવ કારણ કે નાનપણમાં ત્યાં બહુ જ હતી. રિવરફ્રન્ટ ફોર મી. અમદાવાદી સ્લેંગ જે તમને બહુ જ ગમતો હોય. બકા બકા બકા
એક છે પણ અત્યારે યાદ નહીં આવતો મને કંઈક એવું કંઈક જપને હું not આવું કંઈક બોલ હા એ બધું મજા આવે જપને શું હોય જપ પછી જપ. જપને ભાઈ આવે. હા તો એ અમદાવાદી જપને ભાઈ ના એ અને બીજું છે ને હું હંમેશા એવું બોલતા હોય છું કે શું ખબર પણ અમદાવાદ આવીને શી ખબર બોલે છે ઘણા બધા લોકો એવું મેં શી ખબર હું પહેલેથી શું ખબર નહીં ખબર અહીંયા બધા શી ખબર એવું બોલે છે મેં નોટિસ ગરમ ગરમ ફાફડા જલેબી કે ઠંડો બરફ ગોળો? ફાફડા જલેબી. અરે તમે ઠંડુ વાળું કેવા જતા હતા? હે ના 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 અચ્છા, ફાફડા જામ. ફાફડા જલેબી કે બંને એ લાગી ગયા એના એટલું ગોળામાં ભાવતો જ નહીં ના મને આવે છે પણ પ્રેશર અમદાવાદનું ફેવરેટ થિયેટર કે જ્યાં તમને મૂવી જોવી ગમે? એક્રોપોલિસ કોલેજ અમારા બધા ફેંસ્યા હતા પ્રમોશન ને એમને તારે કોઈ છે વાઇડ એંગલ અમદાવાદમાં કોઈ બી વ્યક્તિ આવે તો તમે પહેલો એક્સપિરિયન્સ એને કયો લેવાનો કહો? એ તો આપણે થયું ને વાણી ચોક લઈ જઈએ ને જ નહીં, અંદર આવું કે અનુભવ કે ટ્રાફિકમાં મેં મારા બે ફ્રેન્ડ આવ્યા હતા કોલકાતાથી એમને મેં કીધું કે તમે ગાંધી આશ્રમ જોઈ આવો આઈ થિંક હવે ગિફ્ટ સિટી ઓલ્સ ઓકે ત્યાં શું I would take them somewhere એટલે ચકતામાં અહીંયા ઓલ્ડ સિટી અને ઓલ ધ આર્કિયોલોજીકલ સાઇટ્સ કારણ કે એ જેમને ખબર બી હોય છે ને એ જોવું બી હોય છે કરેક્ટ કે વહી દેખાય ગાડી જોઈ હા રાણીની વાવ ને એવું બધું અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટનો સૌથી વધારે ઉપયોગ તમે કંઈ કર્યો હોય તો શેનો? રિક્ષા હા ના, BRTS AMTS મેટ્રો એમ તો એમાંથી નહીં કર્યો મેં તો આ ત્રણની હતી કે નહીં? એટલે એકાદ વાર મેટ્રોમાં ગયા હોય કે એકાદ વાર બસ લીધી હોય પણ એમ બહુ યુઝ એસ જેમ કે રિક્ષા બહુ ફ્રિકવન્ટલી યુઝ થઈ હોય અપાર્ટ ફ્રોમ પર્સનલ વ્હીકલ્સ એ રીતે BRTS કહી શકું BRTS હા નથી મારી યાર આ વાંધો નહીં. 3 દરવાજામાં કોઈ દિવસ ખોવાયા છો ખરા શોપિંગ કરતા કરતા? શોપિંગ કરતા નહીં નાનપણમાં હું જ્યારે મમ્મી સાથે ગઈ હતી ને મમ્મીની ઓફિસ ત્યાં જ હતી સેવા તો નિયર લાલ દરવાજા 3 દરવાજા અને ત્યાંથી અમે શોપિંગ કરવા જતા હતા જોડે જોડે તો ખોવાઈ જ જતી હતી મને એવું જ લાગતું હતું કે મેં ખો જાઉંગી वो कुंभ का मेला नहीं वो ये फ्री સેમ છે હજુ હે બદલાઈ નહીં કે અરે યાર મારે આ બધું જોવાનું આ બધું અમદાવાદ જોવાનું બાકી છે એ વાળું હમણાં તો ફેસ્ટિવલ છે તમને બહુ જ ગમે? નવરાત્રી ઉત્તરાયણ ત્રણ હા મને બહુ મેં પોળમાં બહુ એન્જોય કર્યું કેમ ભાઈ આવું ફન એટલે એમને સોરી પણ નવરાત્રી તો બરોડાની જ બેટર છે બરાબર દુનિયામાં સર્વશ્રેષ્ઠ એટલે ઉત્તરાયણ અહીંની સર્વશ્રેષ્ઠ ફેસ્ટિવલ લાગ્યું મને કારણ કે પોળમાં જે મને ઉત્તરાયણની મજા આવી એવી ક્યાંય નથી ઓકે. તમે? બંને નવરાત્રી અને ઉત્તરાયણ નાનકટાઈ વિશે તમારે કંઈક કહેવું હોય તો આ સમય બેસ્ટ છે. યુ બિગિન ફોર ચેન્જ નાનકટાઈ વિશે તમારે કંઈક કહેવું હોય તો આ સમય બેસ્ટ છે. યુ બિગિન અને તમારી આજુબાજુ થતા દરેક ઇમોશનને લઈ નાનખટાઈના સ્વરૂપમાં અમે એને પ્રેઝન્ટ કરીશું 8મી ઓગસ્ટે રિલીઝ થાય છે પ્લીઝ જોવા જોઈએ. તમે ડેફિનેટલી કનેક્ટ કરશો એટલે પ્લીઝ આખી ફેમિલી જોડે જજો ને મજા આવશે તમને. નાનખટાઈમાં વાર્તા ભલે 3 હોય પણ 2 કોમન ઇમોશન છે એક તો તમારું ઘર અને પ્રેમ અને ઘરમાં રહેલા સ્વજનો જોડેનો પ્રેમ. સો જ્યારે કોઈ ફેમિલી જોવા જશે તો આઈ એમ શ્યોર કે કોઈની કોઈ સ્ટોરી જોડે તમે કનેક્ટ કરી શકશો અને થેન્ક યુ. યુ યે